પોતાના ગામમાં આવીને ખેતી શું કામ નથી કરતા, બીજા કોઈ વ્યવસાયમાં જાતા શું કામ નથી? પછી તપાસ કરી, લાગતા વળગતા આપણી જોડે વાત કરી, એને કીધું કે સાહેબ તમારી જાણ ખાતર તમે જેમ છાપામાં ચાલો બીજે ક્યાંય ચાલો, મેં ના પડી ન ચાલીએ, અમે બીજે ક્યાંય હાલીએ નહીં. એક તો બીજી કઈ ખબર પડતી નથી. અને એવી રીતે એને કીધું અમારું પણ એવું છે. એને એ સ્વીકાર્યું પણ ખરું કે સાહેબ તમે અનેક વિડીયોમાં એવી વાત કરી છે કે મહિલાઓ કેટલીક બેન દીકરીઓ જે છે એ પરણીને આવ્યા પછી ગામમાં રહેવાનું, એ સમસ્યા તો છે જ. એમ કે એ સાચી વાત છે. એમાં કોઈ મોટા ભાગના કિસ્સાઓમાં એવું છે કે જો આગળ અમારી ઘરવાળા માની જાય તો અમે હાંજે ઉછાળા ભરીને જવા તૈયાર છીએ, તો ઘરવાળા માનતા નથી. જીવતા જીવત તમારા પરિવારની આટલી દર્દનાક હાલત છે, તો તમારા ગયા પછીથી એની હાલત કેટલી ખરાબ થશે. આપના કંધે યુવાન દીકરાની અર્થી એના જેવું ભારેમાં ભારે કોઈ ચીજ વસ્તુ હોતી નથી. પુત્ર જાણે પિતૃ બની જાય એનાથી મોટી કોઈ વિષાદની ઘટના હોતી નથી. માણસ આ સોરઠ ધરા જગજુની ગઢનો ગિરનાર અહીંયા છે ઈશ્વરની કૃપાથી. આ તો એટલા બધા ધાર્મિક સ્થાનો છે કે તમારું અવળ હવળ કદાચ હોય તો 2-5 મહિના કાઢવો હોય તો ધાર્મિક સ્થાનો પણ એટલા છે તમને મદદ કરનારા મળી રહેશે. સર, હવે આપણે વાત કરવી છે સુરતના રત્ન કલાકારોની. છેલ્લા 50 વર્ષમાં ન જોવા મળી હોય તેવી મંદી છે અત્યારે સુરતમાં 3 વર્ષથી જોવા મળી રહી છે રત્ન કલાકારોમાં. અને તેને લઈને સરકારે છે તે 11 માર્ચે ઓલ ડાયમંડ એસોસિએશન હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અને ત્યારબાદ હવે જે નિર્ણય આવ્યો છે ને તે નિર્ણયમાં 1 વર્ષની 13,500 સુધીની શિક્ષણ ફી આપવામાં આવશે. તે પ્રકારની વાત કરવામાં આવી છે. નાના કારખાનેદાર છે તેને 5 લાખની લોન પર 3 વર્ષ સુધી 9% વ્યાજ આપવાની સાથે વીજ ડ્યુટીમાં પણ રાહત આપવાની વાત કરી છે. સર, કઈ રીતે જુઓ છો? આપણે અનેક વખત વાત કરી ચૂક્યા છીએ, પરંતુ હવે સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને કઈ રીતે જુઓ છો? અને રત્ન કલાકારો છે તેમની સ્થિતિને કઈ રીતે જુઓ છો? સર, મુશ્કેલીમાં કારખાનેદાર છે એના કરતા વધુ શ્રમિકો છે, રત્ન કલાકારો છે, જેના પરિવાર તબાહ થવાને આરે છે. હીરા એક વખત ઘસવા બેસી જાય એને બીજે ક્યાંય ફાવે નહીં. એની મુશ્કેલ આપણે ઘણી વખત ચર્ચા કરી કૃપાલસિંહ કે આ લોકો પોતાના ગામમાં આવીને ખેતી શું કામ નથી કરતા, બીજા કોઈ વ્યવસાયમાં જાતા શું કામ નથી? પછી તપાસ કરી, લાગતા વળગતા આપણી જોડે વાત કરી, એને કીધું કે સાહેબ તમારી જાણ ખાતર તમે જેમ છાપામાં ચાલો બીજે ક્યાંય ચાલો, મેં ના પડી ન ચાલીએ, અમે બીજે ક્યાંય હાલીએ નહીં. એક તો બીજી કઈ ખબર પડતી નથી. અને એવી રીતે એને કીધું અમારું પણ એવું છે, અમે પણ બીજે કોઈ જગ્યાએ ચાલીએ નહીં. કારણ કે મેન્ટલી અમે લોકો એક જગ્યાએ બેસીને હીરા ઘસવા જે ટેવાયેલા છીએ, અમને રખડવું ભટકવું ફાવે નહીં, ઉઠપટાંગ કરવું ફાવે નહીં. અમારું પણ આવું થઈ ગયું છે. એટલે અમે લોકો ગામડે ગામ અમારી જમીન જાગીર હોવા છતાં પણ મોટા ભાગે જતા નથી. અને એને એ સ્વીકાર્યું પણ ખરું કે સાહેબ તમે અનેક વિડીયોમાં એવી વાત કરી છે કે મહિલાઓ કેટલીક બેન દીકરીઓ જે છે એ પરણીને આવ્યા પછી ગામમાં રહેવાનું, એ સમસ્યા તો છે જ. એમ કે એ સાચી વાત છે. એમાં કોઈ મોટા ભાગના કિસ્સાઓમાં એવું છે કે જો આગળ અમારી ઘરવાળા માની જાય તો અમે હાંજે ઉછાળા ભરીને જવા તૈયાર છીએ, તો ઘરવાળા માનતા નથી. એટલે મેઇન ઈ પ્રશ્ન તો છે. બીજો પ્રશ્ન જે છે એ શું છે, અમે બીજે ક્યાંય ચાલીએ નહીં, અમને ફાવે નહીં, અમને આ એક જગ્યાએ બેસીને હીરા ઘસતા જે આવડી ગયું અમે એના સિવાય ક્યાંય હાલીએ નહીં, એના જેવું છે. એટલે કે આ અમારી બે નબળાઈ છે. એટલે હું તમને ઈ કહું છું કે જે સરકારે આજે રાજ્યના ગૃહમંત્રી, પછી વન પર્યાવરણ મંત્રી જે મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, એ બધાએ બેઠક જે કરી હતી, રાહતમાં એને શું કીધું, ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે. એટલે એમ કે રત્ન કલાકારોને અમે લોકો રાહત આપવા માંગીએ છીએ. એટલે આ માગણી પણ છેલ્લા 2-3 મહિનાથી ચાલતી હતી. આમ તમે તારીખ આપું ને તો 24મી મે એમાં કારખાનેદારો એને મળ્યા હતા ને એને 74 ડેઝ થયા છે. હવે તમારી જાણ કરતા 6 મહિનામાં 70 જેટલા રત્ન કલાકારો, 74 જેટલા રત્ન કલાકારોએ તો આપઘાત કર્યો છે. આવી મંદી છે, આપઘાત કર્યો છે. 6 મહિનાની વાત કરું છું. ઉજળ વનમાં 3 નદીઓ, આપણે નાના હતા તે કાવ્ય આવતું હતું, ઉજળ વનમાં 3 નદીઓ, 2 ખાલી ને એકમાં પાણી નહીં. હવે આનો શું કરી લેવું? ઉજળ વનમાં 3 નદીઓ, 2 ખાલી ને એકમાં પાણી નહીં, આનું શું કરી લેવું મને કયો? આ એના જેવી બધી શરતો છે. 2022 થી 24 ને એમાં તમે ઉદ્યોગ ને 5% 5 લાખ રૂપિયા નું આવે. 5 લાખ તો એક માણસને અત્યારે જરૂર છે. કારખાનેદાર નું તળું આવે. ખરેખર શું કરવું જોઈએ સરકારે? લઘુત્તમ વેતન દર જે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ કે શ્રમિકો માટે આપવામાં આવે છે
ઈ લઘુત્તમ વેતન દર બિલકુલ આને મળે એવું કરવું જોઈએ સરકારે. બીજું, રત્ન કલાકાર બોર્ડ બનાવવું જોઈએ, જેની માંગણી શંકરસિંહ વાઘેલાના વખતથી થઈ રહી છે. રત્ન કલાકાર બોર્ડ બનાવે પછી એમાંથી એને લોનની સહાય મળવી જોઈએ. એને રાહત દરે મકાન, જે અત્યારે સરકાર જે 3 માળિયા મકાનો આપે છે બધાને, પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાં રત્ન કલાકારો માટે સ્પેશિયલ કેટેગરી રાખવી જોઈએ. મોટા ભાગનાને મળી જવા જોઈએ મકાનો. શું કામ? આ ખાલી કોઈ ઉદ્યોગ નથી, રોજી રોટી કમાવાનું સાધન છે એવું નથી. વિદેશી હુંડિયામણ જેને કહી શકાય, એ વિદેશી હુંડિયામણ રળી આપનારો જે આપણા કેટલાક ઉદ્યોગો છે, એમાં હીરા ઉદ્યોગ સૌથી ટોપ 3 માં આવે. આપણું કુલ જીડીપી એટલે સકલ ઘરેલું ઉત્પાદન, ઈ અર્થશાસ્ત્રની ભાષા છે. એક વાત, આખા દેશમાં જેટલું પણ પેદા થાય છે બધું ઉત્પાદન, એને જીડીપી કહેવાય. એ જીડીપી ના ગ્રોથમાં હીરાને તમે અવગણી શકો નહીં, ટોપ 3 માં આવે. એનું યોગદાન આટલું છે. વિદેશી હુંડિયામણ, પરદેશમાં આપણે ઘરેણા અને આપણે ડાયમંડ ને બધું જે આપણે મોકલીએ છીએ, એમાંથી જે પૈસા આવે એને વિદેશી હુંડિયામણ કહેવાય. તો એમાં બહુ મોટું યોગદાન હીરા ઉદ્યોગનું છે, સમજી લો. તો અને 25 લાખ જેટલા લોકો સીધી કે આડકતરી રીતે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. એટલે કે બેરોજગારીની કેટલી મોટી સરકાર ઉપરથી ઉપાધિ આ હીરાના રત્ન કલાકારોએ પોતાની જાત ઘસીને પણ એક ઉકેલ લઈ આવ્યા. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને પ્રત્યેક હીરા રત્ન કલાકારો જે છે એના પ્રત્યેકને, એના જે માલિકો, એને કેવું જોઈએ તમારે ત્યાં 20-25 વર્ષથી નોકરી કરે છે, તમને એટલો ભરોસો નથી કે 2-3 મહિનાથી કે 2-3 વર્ષની કદાચ એની પાસે મંદી રહે તો કાંઈ વાંધો નહીં. ભાઈનો પગાર કેટલો છે, એક માણસનો મિનિમમ કેટલો હોય? ધારો કે 30-40 હજાર રૂપિયા કામે છે, તો 40,000 ગુણ્યા 12 કરો, જે રકમ 12 ચોક 48, 4.5 લાખ રૂપિયા થાય. તો તમે 4.5-5 લાખ રૂપિયા એને આપી ન શકો, એટલા 1 વર્ષ પૂરતા તમે પગારમાંથી કાપી લેજો. તો જેથી કરીને એનો પરિવાર નભી જાય. આ 13,000 રૂપિયાનો આવે, હું 1 લાખ રૂપિયાની ફી હોય, 13,000 રૂપિયા ઓછા સરકાર લે, એમાં તમે જોજો શરતો લાગુ હોય એટલે લગભગ ને મેળ નહીં પડે. કારણ કે શરતો વાંચો ત્યારે ખબર પડે કોને આ મળે. ઈ યુનિયન ને કહેવું જોઈએ કે અમને લઘુત્તમ વેતન દરની અમને મળવી જ જોઈએ. લઘુત્તમ વેતન દર એને ઈ અપાવવું જોઈએ, લોન અપાવવી જોઈએ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી એને મકાનો અપાવવા જોઈએ, ઉજ્જવલા યોજનામાંથી ગેસ વગેરે અપાવવું જોઈએ. સરકારની મહત્તમ યોજનાઓ જે છે એમાં જેને જરૂરિયાત હોય એને એવા લોકોને મળવી જ જોઈએ. તો આખો ઉદ્યોગ ટકી જાય. ને ખાસ કરીને કૃપાલસિંહ, જે ડાયમંડ કિંગ છે જેટલા લોકો, ભૂતકાળમાં મેં તમને ફિગર સાથે આપણે વાત ગુજરાતીમાં કરેલી છે કે સુરતમાં 40-45 યુનિટ એવા છે જેની ટર્નઓવર 12,000 કરોડ થી વધુનું છે. હવે એવડી મોટી શખ્સિયતો હોય, એટલી મોટી અસ્કયામતો ધરાવનારા, આટલું મોટું ટર્નઓવર ધરાવનારા લોકો હોય, એ રત્ન કલાકારને 1-2 વર્ષ ટૂંકાવી ન શકે. એને બદલે જ્યારથી મંદીની કહેવાતી મંદીની વાત શરૂ થઈ ત્યારથી પગારમાં કાપ મૂકી દીધો, પછી નોકરી અડધા બધાને કાઢી મૂક્યા, લોન લબાડા આપવાની મનાઈ કરી દીધી, અને કહેવાતા વેકેશન ના નામે ઘરે ધકેલી દીધા. ગારિયાધાર ને ભાવનગર ને જસદણ ને અમરેલી ને સુરેન્દ્રનગર ને રાજકોટ ને બધે મોકલી દીધા. હવે તમને અમે બોલાવીએ ત્યારે આવજો એવું કીધું. વેકેશન ખુલે ત્યારે નહીં, અમે કહીએ તો આવજો. હવે ક્યાં જાય બિચારા? એટલે આમ જે રઝળતા મૂકી દીધા છે એવા ડાયમંડ કિંગો જે છે, એ ડાયમંડ કિંગોને સરકારે કહેવું જોઈએ કે ભાઈ માણા થાવ ને તમારા હાથ પગ છે એને તમે મદદ કરો. જી કૃપાલસિંહ. સર, અંતિમ પ્રશ્ન છે. સર, છેલ્લા 16 મહિનામાં 71 રત્ન કલાકારોએ જીવ ટૂંકાવ્યો છે. સર, આને કઈ રીતે જુઓ છો? જુઓ કૃપાલસિંહ, દુનિયાના આ ક્ષેત્ર નહીં, કોઈ પણ ક્ષેત્ર હોય, હું હંમેશા કહું છું ભાઈ, આત્મહત્યા એ ઉકેલ નથી, એક વધુ સમસ્યા છે. નો ડાઉટ કે માણસ ફ્રસ્ટ્રેશનમાં આવે એટલે કે તણાવમાં આવી જાય એટલે આપઘાત કરી જ લે છે. કારણ કે એમ લાગે છે કે ભાઈ ઘરે ધારો કે દીકરીએ કીધું હોય કે આજે ફી નહીં ભરાય તો મને ક્લાસમાંથી અમારા ટીચર કાઢી મૂકશે, તો એ જે લાગણીના તંતુ છે, દીકરીને બિચારા સાચી વાત કરી નથી શકતા રત્ન કલાકાર પિતા, અને ફીની વ્યવસ્થા કરી નથી શકતા, એવા મનોમંથનને કારણે એ લોકો જીવ ટૂંકાવી દે છે. આ બધા છે ને લાગણીના માથાકૂટ હોય છે, એમાં બીજું કઈ નથી હોતું. પત્નીએ કઈ કીધું હોય, સમથિંગ, માની લો કોઈ વસ્તુ લેવા દેવાની અને જરૂરી હોય અને એ ન લઈ શકે તો બિચારા પતિને એમ થાય કે એક પુરુષ તરીકે મારી જાતને ફટ છે કે હું એક વસ્તુ સાડી નથી લઈ આવી તો આવા પ્રસંગો, એટલે જે લાગી આવે છે અહીંયા એને કારણે સુસાઇડ કરી લે છે. પરંતુ
હું જી. તમને કહું કૃપાલસિંહ કે આપઘાત એ ઉકેલ નથી, એ Yes, વધુ yes. એક સમસ્યા છે. આપઘાત હમ. કરનારા એક વસ્તુ, હવે ભગવાન કોઈને ન કરાવે, Yes, પણ yes, જે yes. લોકો મારી તમારી આ ચેનલ સાંભળે છે, હું એવા રત્ન કલાકારોને કહેવા માંગુ છું કે તમે બે ઘણી કલ્પના કરો કે તમારા હમ. હોવા છતાં તમારા પરિવારની આવી હાલત દર્દનાક જી. છે, તમારા હમ. ગયા પછી કેવી હશે, કલ્પના કરો. જી. જી. અત્યારે તો તમે દીકરી કે પત્ની કે માં કે પિતાને કદાચિત એમ કહી શકશો કે ભાઈ આ મંદિરને કારણે શેઠિયા ડૂકી ગયા, હમ. એટલે હું હમ. તમને કઈ નથી આપી શકતો. જો પાતાળ ડૂકી જાય તો કૂવામાં પાણી ન આવે, કૂવામાં ન હોય જી. તો જી. હવેડામાં ન આવે. તો હમ. અત્યારે તો બાનું પણ છે કે તમે એમ કહી હમ. શકો કે મા બાપને કે પત્નીને કે બાળકોને કે બેટા વાત સાચી છે, પણ તમે જુઓ છાપામાં વાંચો છો ને, મંદિરને હમ. કારણે શેઠિયાઓએ અમારા જેવા હજારો લોકોને રઝળતા મૂકી દીધા છે, એટલે હું તમારી ઈચ્છા પૂરી કરી શકતો નથી. એમ કરીને પણ જીવી જાઓ. પણ જી. તમે જી. બે જી. ઘડી વિચાર કરી લ્યો, આવું હમ. બોલ્યા વગર જે લોકો આપઘાત કરે છે, એને હમ. હું એમ કહેવા માંગુ છું કે તમે બે ઘડી કલ્પના કરો કે તમારા જીવતા જીવત તમારા પરિવારની આટલી દર્દનાક હાલત છે, તો તમારા ગયા પછીથી એની હાલત જી. જી. કેટલી જી. ખરાબ થશે. હમ. 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 આ વિચાર જો તમે કરશો તો તમને આપઘાત કરવાનો વિચાર નહીં આવે. જી. આપઘાતની સોલ્યુશન નથી, એ તો વધુ એક સમસ્યા છે. અને હમ. એક વસ્તુ કૃપાલસિંહ આપણે દર વખત કહીએ છીએ કે જો તમે સમાધાનનો હિસ્સો નથી, તો તમે યસ, સ્વયં તો એક તો સમસ્યા છો. સમસ્યા છે. જી. દુનિયામાં કોઈ એવું તાળું નથી જેની જી. ચાવી જી. ન જી. હોય, ન હોય. કોઈ એવી જી. સમસ્યા નથી જેનો ઉકેલ ન હોય, કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ ન હોય. એવી હમ. રીતે કોઈ એવી ક્ષણ નથી દુનિયામાં. જો આપણે ઘણી વખત હસી મજાક વાળા લોકો પણ કહેતા હોય છે કે હમ. ભાઈ બધો સમયનો સવાલ છે, સુખ જી. જેવું સુખ ન ટક્યું તો દુઃખની શું ઓકાત છે. ઘણા યસ. નથી કેતા હસતા હસતા જી. 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 કે ભાઈ સુખ જેવું સુખે ન ટક્યું તો દુઃખની શું ઓકાત છે, એ વયું જશે. હમ. એમ રત્ન કલાકારોને આપણે તો વિનંતી કરીએ, મિત્ર દાવે કે આવી રીતના કે ભલા જી. માણસ, તમે આખા પરિવારને પછી રીબાઈ રીબાઈને મરતા છોડી જાઓ છો. તમે તો છૂટી જ હમ. જાઓ છો, માની લ્યો જી. તમે ગુજરી જાઓ છો, પણ તમે તમારી પાછળ જે વિલાપ કરનારા છે, તમારી દીકરી, તમારા માવતર, તમારી પત્ની ઇત્યાદિ, એને તમે આખી જિંદગી ઝૂરતા ઝૂરતા, એટલે કે હમ. વિરહમાં ને વિરહમાં રીબાતા રીબાતા જી. મરતા છોડી જાઓ છો. એટલે એ જી. કદાપી ન કરવું. એ યસ. કલંકિત કૃત્ય કર્યું હોય તો માણસ જી. જી. સુસાઇડ કરે, સમજી શકાય, કલંકિત. પણ હમ. પરિસ્થિતિ વશ જે છે, આજે હું આમ છું, અહીંયા મેં શર્ટ પહેર્યો છે, ચશ્મા પહેર્યા છે, ફલાણું બે વીટી પહેરી છે, કાલ ન હોય તો વેચી નાખું, ગોળી હવે જી. વીટીની જી. એ જી. જી. દુકાન છે. પણ હમ. ક્યાંય બેન, ભાઈ, કાકા, મામા, પતિ, પુત્ર એની દુકાન નથી. હમ. સોનાની દુકાન છે, ફર્નિચરની દુકાન છે, મકાન જોઈએ યસ. એટલા મળે. યસ. યસ. આખું જી. રાજકોટ જી. જી. વેચાવશે, જો મારી પાસે પૈસા હોય તો આખું રાજકોટ વેચાવશે. પણ જી. મરી જવું એ એનો ઉકેલ નથી. એટલે હમ. તમે હમ. હમ. તમારા સ્વજનોને હંમેશા તમારી દ્રષ્ટિમાં રાખો કે ભલામણા તમારા ગયા પછી તમારી પત્ની, તમારા સંતાન, પુત્ર, ખાસ કરીને દીકરી અથવા તો વયસ્ક માતા પિતા, જી. એની હાલત શું થાય. મોરારી બાપુએ પણ કીધું તું, દુનિયામાં સૌથી આપણે કહીએ ને કે ભાઈ કે પાनी से पतला कौन और कौन भूमि से भारी, જી. कौन काजल काजल से काली और कौन अग्नि से तेज और कौन काजल से જી. काली. ये જે હમ. ચાર પંક્તિ હતી એમાં કીધું પાनी से पतला ज्ञान है હમ. और पाप भूमि से भारी. આખી ધરતી કરતા જી. જી. ભારીમાં જી. ભારી જી. વસ્તુ છે પાપ. હમ. ક્રોધ અગ્નિ से तेज, અગ્નિ કરતા વધુ તેજ છે ક્રોધ, જેને કારણે લોકો આપઘાત કરી જાય છે. જી. ક્રોધ અગ્નિ से तेज और कलंक काजल से काली. જી. જી. કાળામાં જી. કાળું તો કાજલ હોય, પણ કલંક છે હમ. એ એના કરતા વધુ કાળું કહેવાય. તો મોરારી યસ. બાપુએ એક જગ્યાએ કીધેલું કે આપણે કહીએ હમ. છીએ કે પાપ ભૂમિ છે ભારી, આખી પૃથ્વી કરતા પણ પાપ છે એ બહુ મોટો ભારી ગણાય. પણ રાવણ હમ. જેવો કોઈક માણસ હોય એ તો કોઈને ગણે નહીં, તો પૃથ્વીને ઉલાળી નાખી દે. તો ઈ હમ. ખોટું છે કે પૃથ્વી કરતા ભારેમાં ભારે પાપ છે નહીં. ખરેખર શું ભારે વસ્તુ છે ખબર છે કૃપાલસિંહ? જી. બાપના કંધે યસ. પુત્રની યુવાન ઉદાસ. દીકરાની અર્થી, એના જી. જી. જેવું ભારેમાં ભારે કોઈ ચીજ વસ્તુ હોતી નથી. પુત્ર પુત્ર જાણે પિતૃ બની જાય એનાથી જી. મોટી જી. કોઈ જી. જી. વિષાદની ઘટના હોતી નથી. જી. એટલે રત્ન કલાકારોને ખાસ કરીને આપણે કહેવાનું, આપણે તો બધા યસ. યસ. ભાઈજાયું જેવા છે કે જી. ભલા જી. જી. માણસ, જી. આ સોરઠ ધરા જગજૂની ગઢનો ગિરનાર અહીંયા છે હમ. ઈશ્વરની કૃપાથી. આ તો એટલા બધા ધાર્મિક સ્થાનો છે કે તમારું અવળ હવળ કદાચ હોય તો 2-5 મહિના કાઢવો હોય તો ધાર્મિક સ્થાનો પણ એટલા છે કે તમને મદદ કરનારા મળી રહેશે. જી. 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 પણ જી. આપઘાત કરીને જીવન ટૂંકાવો એ તમે યસ. મોટી સમસ્યા મૂકીને જાઓ છો. એ જી. કદાપી કરવું જોઈએ નહીં.
એટલે જી. તમે તમારામાં જે કઈ છે એના કરતા કરકસર કરવી વધુ સખ્ત. તમે જેટલી શક્તિ આપઘાત કરવા પાછળ ખર્ચી નાખો છો એનાથી અડધી શક્તિ પણ જીવનમાં તમે સંઘર્ષ પાછળ ખર્ચો તો તમે જીવનને બહેતર બનાવી શકો. જી કૃપાલજી. જી. તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી સર રત્ન કલાકારોને જે હાલમાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને વાત કરીને જે સર જે રીતે કહ્યું કે જીવન ટૂંકાવવું એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ ન હોઈ શકે. જીવનમાં ટકી રહેવું તે જ કહી શકાય કે તો જ સમસ્યા છે તે આપોઆપ દૂર થઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.